અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। બોમ્બ વિસ્ફોટની ધમકીનો ઈમેલ મળતા જ કોર્ટ પરિસર ખાલી કરાવાઈ રહ્યું છે। ગઈકાલે 20થી વધુ શાળાઓને પણ આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા હાલમાં અહીંયા પણ તપાસ શરૂ કરી દેવાઈ છે। વડોદરા શહેરમાં ગઈકાલે શાળાઓને મળેલી બોમ્બ થ્રેટ બાદ આજે ફરી એક વખત બોમ્બ થ્રેટનો મેલ મળ્યો છે। વડોદરા જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઝોન 2 મંજિતા વણઝારા આપણી સાથે હાજર છે। સર, જે રીતે બોમ્બની ધમકી ફરી એક વખત મળી છે જિલ્લા કોર્ટને, પરિસર ખૂબ મોટું, કેટલી મોટી જે ચેલેન્જ છે તે રહી શકે છે, કારણ કે તપાસ માટે વધારે લોકોની જરૂરિયાત પડશે। વડોદરા સિટી પોલીસની ઘણી બધી ટીમો અત્યારે હાલ ત્વરિત કાર્યવાહીમાં લાગી ચૂકી છે। BDDS ટીમ હોય, ડોગ સ્ક્વોડની ટીમ હોય, સાથે સાથે બીજા એક્સપર્ટ્સની ટીમ પણ લાગી છે। સાથે સાથે CP સરના કહેવા પ્રમાણે અમારી જે સાયબર એક્સપર્ટ ટીમ છે, ગઈકાલના મેલ, આજનો જે મેલ મળ્યો છે એના મેઇન રિસોર્સિસ કયા કયા છે એની પણ એક સઘન તપાસ ચાલુ છે। સાયબરની ટીમ પણ એમાં લાગી ગઈ છે। મેડમ, કેટલા વાગ્યે આજે આ મેલ મળ્યો હતો, જાણ કેટલા વાગ્યે થઈ, અને હવે તપાસમાં આગળ આપણે શું પદ્ધતિથી કામગીરી કરી રહ્યા છે? લગભગ અડધો કલાક પહેલાંની એ વાત છે। રજિસ્ટ્રારનો ફોન મળતા અમારી કંટ્રોલ રૂમને એલર્ટ કરી અને અત્યારે હાલ સમગ્ર ટીમ અહીંયા હાજર છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર છે, એમના ઓફિશિયલ ઈમેલ પર આ મેલ મળેલો હતો કે તમિલનાડુ કોર્ટની કોઈ ચુકાદાના આધારે જેટલી પણ કોર્ટ છે એ બધી કોર્ટ પ્રિમાઇસીસને 12 વાગે બોમ્બથી ઉડાડી દેવી, એ પ્રકારના મેલ મળતા આ કયા રિસોર્સથી આવ્યો છે, કોણે કર્યો છે, એક સાયબરની ટીમ તપાસ કરી રહી છે। શાળાઓને મળેલા મેલ અને કોર્ટને મળેલા મેલમાં કોઈ સમાનતા દેખાઈ રહી છે? અત્યારે હાલ હું ના કહી શકું કે શાળાના મેલનો રિસોર્સિસ અને આ કોર્ટના મેલનો રિસોર્સિસ એક જ છે। એક સાયબરની ટીમ જ એને પ્રકાશ પાડી શકશે, છતાં પણ એ પોલીસ ટીમ, એક્સપર્ટ ટીમ એમાં કામ કરી રહી છે અને એને વી વિલ રીચ ટુ ધ રિઝલ્ટ। આમ નોટોરિયસ કામ કોણ કરી રહ્યું છે અને આને ખૂબ ગંભીરતાથી પોલીસ લઈ રહી છે અને તપાસનું કામ હોય, ચેકિંગનું કામ હોય, એ બધું પણ ચાલી રહ્યું છે અને કયા રિસોર્સિસ દ્વારા મેલ્સ આવી રહ્યા છે તેનું પણ કામ ચાલુ છે। એક સંદર્ભે એવું પણ કહી શકાય, જે રીતે સતત મેલ મળી રહ્યા છે તેના કારણે ક્યાંક ધ્યાન ભટકાવવાની કોશિશ થઈ રહી હોય અને કોઈ મોટું ષડયંત્ર થઈ રહ્યું હોય? અત્યારે હાલ આ ક્ષણે હું ના કહી શકું કે ધ્યાન ભટકાઈ રહ્યા છે કે આ રિયાલિટી છે કે પોલીસ હંમેશા કોઈ પણ માહિતી હોય હંમેશા એ ગંભીરતાથી જ લેતી હોય છે। બિલકુલ, તો જે રીતે પોલીસ વિભાગને મળેલી માહિતી અને ત્યારબાદ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, લગભગ અડધો કલાક પહેલાં વડોદરા પોલીસને માહિતી મળી હતી કે તેઓ આ બોમ્બથી આ વડોદરાની કોર્ટને ઉડાવી દેવામાં આવશે, પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, વડોદરા શહેર પોલીસની તમામ જે એજન્સીઓ છે તેની ટીમ કામે લાગી છે અને તેઓ દ્વારા કોર્ટ પરિસરની સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ ઓઝા, TV9।